સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી મંત્રમાં. આજે આપણે જોઈશું કે 2026 અંતર્ગત જે આરટીના ફોર્મ શરૂ થઈ ગયા છે તો તેમાં કઈ રીતનું છે, તો તમને હું સંપૂર્ણ માહિતી આપું કે આરટી છે શું છે, કયા બાળકો છે ફોર્મ ભરી છે, ડોક્યુમેન્ટ ક્યાં જશે અને વાલીઓ માટે જે અગત્યની સૂચના છે તે હું તમને સમજાવું. અરજી કોણ કરી શકે? કે જે બાળક ગુજરાતમાં રહેતા હોય અને જે બાળકનો જન્મ 2 જૂન 2019 થી 31 મે 2020ની વચ્ચે થયો હોય તે જ બાળક આ યોજના છે તેનો લાભ મેળવી શકે. આરટી છે તો તેની હેઠળ મળવાપાત્ર લાભની જો આપણે વાત કરીએ તો ધોરણ 1 થી 8 દરમિયાન બાળક પ્રાઇવેટ સ્કૂલ છે એમાં નિઃશુલ્ક અભ્યાસ કરે છે. સરકાર તરફથી દર વર્ષે ₹15,000 સ્કૂલ ફી પેટે તથા ₹3,000 પુસ્તકો અને યુનિફોર્મ પેટે બેંક મારફતે આપવામાં આવે છે. મેન વાત એ કે ધોરણ 1 થી 8 ધીમાં બાળક આ યોજના હેઠળ નિઃશુલ્ક અભ્યાસ કરી શકશે. આરટીની જે પ્રવેશ પ્રક્રિયા છે એની મહત્વની જે તારીખની આપણે વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત જે ફોર્મ શરૂ થયા છે તે 4 એપ્રિલ 2026 થી તમે 17 એપ્રિલ 2026 સુધી ફોર્મ ભરી શકશો. તમે જે ફોર્મ ભરો તેની જે ઓનલાઈન પ્રિન્ટ નીકળે તે વાલીઓએ પોતાની પાસે જ રાખવાની છે. ઓનલાઈન ભરેલું ફોર્મ છે એ પ્રિન્ટ ક્યાંય જમા કરાવવાની નથી. આવક મર્યાદાની જો આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર છે એ બંને માટે સરખી આવક છે. 6 લાખની આવક મર્યાદા છે નક્કી કરવામાં આવી છે. આરટી પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજની જો આપણે વાત કરીએ, ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તેમાં બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, બાળકનું જન્મનું પ્રમાણપત્ર, બાળક અને માતા પિતાના આધાર કાર્ડ, પિતાનું પાન કાર્ડ હોય તો જો પાન કાર્ડ હોય અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તે આવક દર્શાવવાની રહેશે. ઇન્કમ રિટર્ન છે ભરતા ન હોય તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી અંગેનું સેલ્ફ ડિક્લેરેશન છે એ અપલોડ કરવાનું રહેશે. આવકનો દાખલો, પિતાનો જાતિનો દાખલો, બેંકની પાસબુક, રહેઠાણ અંગેનો પુરાવો. રેશન કાર્ડ, આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કરવો હોય તો ICDCનો દાખલો તે આંગણવાડીમાંથી મળી જશે. સિંગલ ગર્લ ચાઇલ્ડ હોય એટલે કે જેના માતા પિતા છે એને એકમાત્ર સંતાન હોય અને તે પણ દીકરી હોય તો તેના માટે સિંગલ ગર્લ ચાઇલ્ડ છે એનું પ્રમાણપત્ર જોઈશે, નહીં તો BPL જોઈશે. અરજીની વાત કરીએ તો અરજી તમારે કઈ રીતે કરવી, તો આરટીની જે સાઇટ છે rt.org.gujarat.com પરથી તમે અરજી કરી શકો છો. એ તમને આગળ હું બતાવી દઈશ બ્રાઉઝરમાં કે કઈ સાઇટ છે તે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો જેપીજી કે PDF સાઇઝમાં રાખવાના. તેની જે સાઇઝ છે એ 450 KBથી વધવી ન જોઈએ. મેન વાત કે ડોક્યુમેન્ટ જે છે એ તમારે અસલ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરતી વખતે વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના જે દસ્તાવેજો છે એની વિગત છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવી. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ન હશે એવા ડોક્યુમેન્ટ જો અપલોડ કરશો તો ફોર્મ છે એ રિજેક્ટ થશે. પાન કાર્ડની જે વાત હતી, પાન કાર્ડની જો વાત કરીએ તો પાન કાર્ડ ન હોય તે બાળક પણ ફોર્મ ભરી શકશે. પણ જો પાન કાર્ડ હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ન ભરતા હોય તો તે અંગેનું જે સેલ્ફ ડિક્લેરેશન છે એનો નમૂનો છે એ વેબસાઇટ ઉપર મૂકેલો છે. તેમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન કરી અને તે અપલોડ કરવાનો રહેશે. તમે જો ગામડાના હોય પરંતુ તમે સિટીમાં રહેતા હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર છે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલા ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાયેલા આધાર સાથેનો માન્ય કરવામાં આવશે. નોટોરાઇઝ્ડ ભાડા કરાર છે માન્ય કરાશે નહીં. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરો તે મુજબની શાળાઓ છે ફોર્મ ભરતી વખતે તમારા ક્રમ મુજબની છે એ પસંદ કરવાની રહેશે. ટૂંકમાં પહેલો ક્રમ કોને આપવો, બીજો કઈ નિશાળને આપવો તે મુજબ કરવાનું
રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના જે આધાર કાર્ડ છે એ ચાલશે, પાસપોર્ટ ચાલશે, વીજળી બિલ ચાલે, પાણી બિલ ચાલે અને ચૂંટણી કાર્ડ કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો ચાલશે. ફોર્મ તમે સબમિટ કરો તે પહેલાં એકવાર બધી વિગતો છે તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવી, ત્યારબાદ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ થઈ જાય પછી કોઈ સુધારો થશે નહીં. તમે જો કોઈ માર્ગદર્શનની મદદ જણાય તો હોમ પેજ પર દર્શાવેલો જિલ્લાના હેલ્પલાઇન નંબર છે એમાં તમે સંપર્ક કરી શકો છો. ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો ફોર્મ છે એ તમારે નવું છે શરૂઆત ફરીથી તમે ભરી શકો છો, તેમાં કોઈ મૂંઝાવા જેવું નથી. હું તમને બતાવી દઉં કે આરટીની જે વેબસાઇટ છે એ કઈ રીતની છે. તો તમે કોઈ પણ બ્રાઉઝર છે એ ઓપન કરી લો, માની લો ક્રોમ બ્રાઉઝર ઓપન કરો અને તેમાં લખો આરટી ગુજરાત. આરટી ગુજરાત લખશો એટલે આ રીતનું પેજ ખુલશે, r.t.e ગુજરાત. તેના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે આ રીતનું છે વેબ પેજ ખુલશે આરટીનું. તેના પર લખેલું છે RT1, RT2, RT3 અને RT4. કોઈ પણ પર તમે ક્લિક કરી અને આરટીનું ફોર્મ ભરી શકો છો. આ રીતનું વેબ પેજ ખુલશે, એપ્લિકેશન નંબર અને નવી એપ્લિકેશન પર તમે ક્લિક કરી અને તમે નવું ફોર્મ ભરી શકો છો. આરટીમાં કઈ રીતે ફોર્મ ભરવું તે અંગેનો આપણો એક વિડીયો છે, એ આપણું ચેનલ છે નોકરી મંત્ર, તેના પર મૂકેલો છે અને તે તમે જોઈ અને ફોર્મ ભરી શકો છો. કોઈ પણ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અમારો જો વિડીયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રોને શેર કરશો. આવી એજ્યુકેશનને લગતી જે માહિતી છે એ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવશે ગુજરાતી ભાષામાં, તે પણ તમને સમજાવવામાં આવશે.